નમસ્કાર મિત્રો, તારીખ છે 26 જાન્યુઆરી 2026ની વાર છે આજે સોમવાર। આજના વિડીયોની અંદર ઝીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ઝીરો બજારમાં તેજીનો દોર યથાવત છે અને એપ્રિલ વાયદો 25,200ની સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે। ઝીરો બજારમાં વેચવાલી સારી છે, પરંતુ સ્ટોક કીટોની માંગ બજારમાં મજબૂતાઈ માહોલ જોવા મળ્યો છે। ખાસ કરીને ગુજરાતમાં જીરુની આવકો વધી રહી છે અને આજે 21,000 બોરીની આવકો થઈ હતી, પરંતુ સામે બજારમાં લેવાલી પણ સારી હોવાથી જીરુ બજારમાં હાજર અને વાયદા બજારમાં પણ સુધારો થયો હતો। એપ્રિલ વાયદો આજે વધીને 25,200ની સપાટી પર પહોંચી ગયો છે અને આગામી દિવસોની અંદર જીરુ બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી, પરંતુ બજારો એક એવરેજમાં અથડાઈ કરે તેવી સંભાવનાઓ રહેલી છે। નવા જીરુની ઊંઝામાં 36 ગુણીની આવકો થઈ હતી। બેન્ચમાર્ક વાયદો 650 રૂપિયાથી વધીને 24,970ની સપાટી હાલ તો બંધ થઈ રહ્યો છે। એપ્રિલ વાયદો 25,200ની સપાટી પર પહોંચી ગયો છે। જીરો બજારમાં આગળ ઉપર વેપારો કેવા થાય છે તેના ઉપર મોટો બજારનો આધાર રહેલો છે। ખાસ કરીને આવકો દરેક સેન્ટરની અંદર વધી રહી છે। વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં જીરુ બજારમાં કોઈ મોટી વેચવાલી નથી, પણ સામે થોડાક જે લોકલ વેપારો થાય તેવી સંભાવનાઓ રહેલી છે। નિકાસમાં કોઈ મોટી માંગ નથી અને રમઝાનની માંગ હવે પૂરી થાય તેવી સંભાવનાઓ છે અને હવે આ મહિનાના અંતમાં જે ગલ્ફ દેશોના ફૂડમાં કેવા વેપારો થાય છે તેના ઉપર જોવાનું ખાસ રહ્યું છે। તો મિત્રો, આથી જીરોને લગતા આથી સરસા વિડીયો ગમે તો વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।